હેલો નમસ્કાર નમો નમઃ. કેમ છો બધા? ફૂલ મોજમાં હશો, ફૂલ લેરમાં હશો, તૈયારી ચાલુ હશે ને બગડા સટીને ધડ બડાટીને ધાણા જીરું બોલાવતા હશો. હાવજરાવ. અને હવે આવતીકાલે આપણું પેપર એક દિવસ કાઢી નાખો એટલે તરત પેપર આવી જવાનું છે. અને પેપરની અંદર વિભાગ બી છે એ બેઠે બેઠો આની અંદરથી પૂછાવાનો છે. તો તમારે આટલું છે એટલું એકવાર કરી લેવાનું છે. આમાંથી કાંઈ પણ વસ્તુ કોઈની બાકી રહેવી જોઈએ નહીં. બરાબર? કોમેન્ટની અંદર એકવાર મહાદેવ હર લખી દેજો એટલે મને મોજ આવી જાય. યાદ અપાવી દઉં કે છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે, ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. જો વાયા ફરતા ફરતા પહેલી વાર આવ્યા હોય અને સબસ્ક્રાઇબનું બટન બાકી હોય તો દબાવી દો. અને બાકી બધા હાવજડાઓને હાવજડીઓ એકવાર લાઇકનું બટન દબાવી દો, જેથી હું મોટિવેટ થાઉં ને તમારું ત્યાં આવીને આવી રીતે એક્ઝામ દેવા જાઉં ત્યાં સુધી હું વિડીયો લઈને આવું. તો જલ્દીથી એકવાર લાઇકનું બટન દબાવી દો અને સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ. અને આમાંથી જ બેઠે બેઠો વિભાગ બી છે તો ખાસ કરી લેજો. અને આની પીડીએફ જેવું આ પૂરું થશે એટલે તરત ગ્રુપની અંદર મોકલી દેવામાં આવશે. સટાક દેરાની. ઓકે, ચલો. પાઠશાળા સમમ મિત્રે ગચ્છ પાઠમ તથા પઠ એવં સમાધિસેત પુત્ર તાતઃ પુત્ર હિતેરતઃ તેજ દુર્જન સંસર્ગમ ભજ સાધુ સમાગમમ કુરુ પુણ્ય મહોરાત્રમ સ્મરનામ હરે સદા. એક વાત કહી દઉં છું કે આ વખતેના પેપરની અંદર ત્રીજો પાઠ, 16મો પાઠ, 20મો પાઠ, આ 3 પાઠ, ત્રીજો, 16મો અને 20મો અને 7મો, આ 4 પાઠ છે એ સૌથી જાજુ દેવાના છે, જાજુ આપવાના છે. તો આ 4 પાઠના અને એમાંય ભાષાંતર ખાસ 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 કરજો કે ભાઈ પુત્રના હિતમાં. અહીંયા કીધું ને તલ્લીન પિતાએ પુત્રને આજ્ઞા આપી કે તું પાઠશાળાએ મિત્રોની સાથે જા, પાઠ ભણ. આમ પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો, તું દુષ્ટોનો સંગ છોડ, સજ્જનોની સોબત કર, રાત દિવસ પુણ્ય કર, હરિના નામનું સ્મરણ કર. બીજો કીધો ભાઈ પ્રવિચાર્યોત્તરમ દેયમ સહસા ન વદે ક્વચિત સત્રોરપી ગુણાગ્રાહ્યા દોષસ્ત્યાજ્ય ગુરોરપી ધ્યેયમ સનાતનમ બ્રહ્મ હેયમ દુઃખમ કાણાગતમ કાયકમ સુખમાદયમ વિધેયમ જનસેવનમ. શું વાત કરી અહીંયા? તો કે ભાઈ બરાબર વિચારીને જવાબ આપવો, વગર વિચારીએ ન બોલવું, શત્રુના ગુણોને ગ્રહણ કરવા, ગુરુના દોષોનો ત્યાગ કરવો. બીજામાં વાત કરી શાશ્વત પરમ તત્વ પરમેશ્વરનું ધ્યાન ધર, ન આવેલા દુઃખનો ત્યાગ કર, શરીર સંબંધી સુખનો સ્વીકાર કર અને લોકોની સેવા કર. બરાબર? જેટલા જોડાતા જાઓ છો એ બધા એકવાર મહાદેવ હરનો નારો લગાડો. બરાબર? એક જ ટાર્ગેટ બાપુ, આ વખતે 80માંથી 80 આવે તો જ આ, પૂછાય તો જ આ, ઉડે તો જ આ. બાકી બાવળિયમ ઘા કહેતા હોય એ બાકી. બરાબર? આપણે પૂછવાનું થાય છે. તો આટલું કરી લેવાનું છે. આગળ કીધું તૈલમ મર્દે કાયત્વમ તતસ્નાનમ સમાચર યથાવિધિ જલેનૈવ વસ્ત્રમ સ્વીય પ્રધાવય પૂર્વાભિમુખમાશીનમ કુરુ સંધ્યા વિધિ તથા વંદસ્વ પિતરો નિત્યમ પ્રાતરાસમ અશાનચ. તો આમાં વાત કરી કે તું શરીર પર તેલનું માલિશ કર, પછી સ્નાન કર, યોગ્ય વિધિ પ્રમાણે પોતાના કપડા બરાબર જાતે જ ધો. તું પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો સંધ્યોપાસના કર, દરરોજ માતા પિતાને વંદન કર અને પછી સવારનો નાસ્તો કર. ભાઈ સતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ ગચ્છ સત્વરમ ફેનિલેન કરો કૃત્વા શુદ્ધો વ્યાયામમાચર. અને બીજું છે તૈલમ મર્દે કાયત્વમ તત સ્નાનમ સમાચર યથાવિધિ જલેનૈવ વસ્ત્રમ સ્વીય પ્રધાવય. 100 ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જા, આવીને સાબુથી બરાબર હાથ ધોઈને પછી તું કસરત કર. તું શરીર પર તેલનું માલિશ કર, પછી સ્નાન કર, યોગ્ય વિધિ પ્રમાણે પોતાના કપડા બરાબર જાતે જ ધો. ઓકે, ચલો હવે મહત્વનો શ્લોક છે, આને ખાસ કરવાનો છે. ઘણા બધા લોકોને આ નહીં આવડતો હોય, આને ખાસ કરી લેજો. પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચૈ પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મદ્યા વિઘ્નૈ પુનઃ પુનરપિ પ્રતિહન્યમાના પ્રારભ્ય ચોત્તમ જનાન્ય પરિત્યજંતી. કે ભાઈ વિઘ્નોથી ભયભીત થયેલા નીચ માણસો, ડરફોક માણસો કાર્યનો પ્રારંભ કે એની શરૂઆત જ કરતા નથી. વિઘ્નોમાં ફસાયેલા મધ્યમ માણસો પ્રારંભ કરે કાર્યનો, એમાં વચ્ચે વિરામ લઈ લે છે. જ્યારે વારંવાર વિઘ્નોમાં ફસાવા છતાં ઉત્તમ માણસ પ્રારંભને ત્યાગ કરતા નથી. એટલે જે કામ ચાલુ કર્યું છે એ પૂરું કરે છે. ઓકે, મોસ્ટ આઈએમપી શ્લોક છે, પરીક્ષામાં દેખાય એવો છે, ખાસ કરજો. ભાઈ પછીનો શ્લોક આવ્યો વિદદાર નખૈ રસ્ય તુંડમ. મેં કીધું 16મો પાઠ બધાએ ખાસ કરવાનો છો. વિદદાર નખૈ રસ્ય તુંડમ પૃષ્ઠે સમર્પયમ કેશોસ્વત પાઠયાન માસ નખ પક્ષ મુખાયુધ તતોસ્ય સચરમ ચાપમ મુક્તામણિ વિભૂષિતમ ચરણાભ્યામ મહાતેજા ભભંજા પતગોત્તમ. કે ભાઈ નખ
પાંખ અને મુખ ચાંચ જેવા હથિયારો વાળા જટાયુએ રાવણને નખોથી ઉજરડા પાડ્યા. બરાબર, ચાંચ પીઠ ઉપર મારતો રહ્યો અને વાળને શું કરી નાખ્યા? ઉખેડી નાખ્યા. પછીથી મુક્તામણીથી વિભૂષિત બાણને પક્ષીઓના ઉત્તમ રાજા જટાયુએ મહાતેજસ્વી પગ વડે બાણને શું કરી નાખ્યું? તોડી નાખ્યું. થઈ ગયું, તૂટી ગયું બાણ. પછી શું? તો કે સભગ્ન ધનવા વિરથો હતાસ્વો હત સારથી હસ્તે નાદાય વૈદેહી પપાત ભુવિ રાવણ જટાયુસ્તમ અતિક્રમ્ય તુંડે નાસ્ય ખગાધિપ વામ બાહુન દશતદા વ્યપાહરત અરિંદમ. કે ભાઈ હવે કેવો થઈ ગયો રાવણ? તો કે ભાઈ ભાંગેલા ધનુષ્ય વાળો. મોસ્ટ એમપી શ્લોક છે, કાલે પરીક્ષાની અંદર તમને આ દેખાઈ શકે. રથ વિહોણો, હણાયેલા ઘોડા વાળો, હણાયેલા સારથી વાળો, સીતાને હાથથી લઈને એવો રાવણ છે એ જમીન ઉપર પડ્યો. બીજી વાત કરી, ત્યાર પછી શત્રુનું દમન કરનાર જટાયુએ હુમલો કરીને રાવણના ડાબી બાજુના પડખાના 10 બાહુઓને ઉખેડી નાખ્યા. ચલો પછીનો શ્લોક. નિવર્તય ગતિમ નીચામ પરદારાભિમર્શનાથ ન તત્ સમાચરે ધીરો યત પરસ્યો વિગર્હયેત વૃદ્ધોહમ ત્વમ યુવા ધન્વી શરથ કવચી સરી ન ચાપ્યદાય કુશલી વૈદેહીમ મે ગમિષ્યસી. મોસ્ટ એમપી છે આ પણ. પારકી સ્ત્રીનો સ્પર્શ કરવાની તું નીચ ગતિથી અટકી જા. જેની અન્ય માણસો નિંદા કરે છે એવું ધૈર્યશીલ વ્યક્તિએ કાર્ય આચરવું ન જોઈએ. પછી બીજામાં કીધું હું વૃદ્ધ છું. મોસ્ટ એમપી. તું યુવાન છે, ધનુષ્ય વાળો છે, રથ વાળો છે, કવચ યુક્ત છે, બાણ વાળો છે, આમ છતાં તું વૈદેહીને લઈને મારી પાસેથી હેમખેમ છે જઈ શકીશ નહીં. ચલો પછીનો શ્લોક. યદ કૃતવાન ભવેદ ધર્મો ન કીર્તિન યશો ધ્રુવમ શરીરસ્ય ચ ભવેદ ખેત કસ્તત કર્મ સવાચરેત નિવર્તય ગતિમ નીચામ પરદારાભિમર્શનાથ ન તત્ સમાચરે ધીરો યત પરસ્યો વિગરહેત. એટલે કે જે કરવાથી ભાઈ ધર્મ ન થાય, કીર્તિ ન થાય, યશ કે કીર્તિ નિશ્ચિત રૂપે ન મળે અને શરીરને દુઃખ થાય, આવું કામ કોણ કરે? અને બીજું કે તું નીચ ગતિથી અટકી જા, જેની અન્ય માણસ નિંદા કરે છે, ધૈર્યશીલ વ્યક્તિ આ કાર્ય ન આચરવું જોઈએ. બરાબર. ચલો પછીનો શ્લોક મહત્વનો. ઇત્યુક્ત ક્રોધતામ રાક્ષદ તપ્ત કાંચન કુંડલ રાક્ષસેન્દ્રો વિદુદ્રાવ પતગેન્દ્રમ અમર્ષણ તદ બભુવાદભૂત યુદ્ધમ ગૃધ રાક્ષસયોસ્તદા સપક્ષયોર માલ્યવતો મહાપર્વતયોરિવ. તો ભાઈ આમાં કહેવાયું છે કે ક્રોધને કારણે તાંબા જેવી લાલ આંખો વાળો, તપેલા જેવા સોના જેવા કુંડળવાળો એવો રાજા રાવણ પક્ષીરાજ જટાયુ તરફ ધાંટાણા દોડ્યો અને પાંખો સાથેના મહાન પર્વત ગીધ સમાન જટાયુ અને રાક્ષસ રાવણ વચ્ચે બે માલ્યવાન નામના પર્વતો વચ્ચે અદ્ભુત યુદ્ધ થયું. ચલો ભાઈ. પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકિની યુતા અપવર્ગ રચિતા મૂર્તિ અપવર્ગ પ્રદાસ્તવ. ભાઈ આટલા દિવસની રજા છે ને કઈક નવું પૂછવાનું થાય તો એ આ શ્લોક પૂછી શકે છે, તો આ ખાસ કરવાના. અપૂર્વોયમ મયા દ્રષ્ટ કાંત કમલ લોચને સૌંતરયો વિજાતિયો જાનાતિ ચ પંડિતઃ. શું કે છે? સવિદ્વાન નાત્ર સંશય. કે ભાઈ પિનાક એટલે ધનુષ્ય, ફણી એટલે સાપ, બાલેન્દુ એટલે ચંદ્ર રેખા, ભસ્મ અને મંદાકિની એટલે ગંગાથી યુક્ત પવર્ગ દ્વારા રચવામાં આવેલી ભગવાન શિવની મૂર્તિ તમને મોક્ષ આપનારી થાય. બરાબર. પછી કીધું કે હે કમળ જેવા નેત્રવાળી, મેં તારો અપૂર્વ એવો આ પ્રિયજન જોયો છે જે 3 સ વચ્ચેના ભેદને જાણે છે. તે અશોક છે, તે દુઃખ વિનાનો છે, તે અહીં વિદ્વાન છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચલો પછી પુરાણ મિત્યૈવ ન સાધુ સર્વમ. મોસ્ટ એમપી. ન ચાપી કાવ્યમ નવમિત્ય વંદ્યમ સંતઃ પરીક્ષાંતરમ ભજન્તે મૂઢ પરપ્રત્યયનેય બુદ્ધિ. કે ભાઈ જૂના બધા કાવ્યો સારા નથી હોતા, નવા કાવ્યો એની પર ટીકા નથી થતી, એવું નથી હોતું. સત્પુરુષો બેમાંથી એકને પરખીને સેવે છે, જ્યારે મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિ વાળો હોય છે. શિક્ષાક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત સુબદ્ધ મૂલાની પતંતિ પાદપાહ જલમ જલસ્થાન ગતમ ચ શુષ્યતિ હુત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. તો કે ભાઈ સમય જતા વખત વીતતા કેળવણી નાશ પામે છે, ખૂબ જ મૂળવાળા વૃક્ષો છે એ પડી જાય છે, જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે, પરંતુ હોમેલું અને આપેલું જ એમનું એમ રહે છે. ભાઈ પછીનો મહત્વનો શ્લોક. સુખમ હિ દુઃખાન્યનુભૂય શોભતે ઘનાંધકારે સ્વિવ દીપ દર્શનમ સુખાતુ યો યાતિ નરો દરિદ્રતા ધૃત શરીરેણ મૃત જીવતી. માત્ર 14 શ્લોક આપું છું. 14 શ્લોકમાંથી પૂછાશે તો આટલા 14 એકદમ કડકડાટ કરી લેજો.
બરાબર, કે ભાઈ સુખ ખરેખર દુઃખને અનુભવીને શોભે, ગાઢ અંધકાર હોય એમાં દીવાનું દર્શન થાય, સુખમાંથી જે વ્યક્તિ ગરીબાઈમાં આવી પહોંચ્યો છે તે શરીર ધારણ કરતો હોવા છતાં મરેલાની માફક જીવે છે. અને બીજું શું વાત કરી તો કે સજ્જન માણસ, પારકાનું હિત કરનાર માણસને વિનાશના સમયે પણ વેર દાખવતો નથી. જે રીતે ચંદનનું વૃક્ષ કાપનાર નારને પણ સુગંધીદાર બનાવતું જાય છે. ચલો આઈએમપી પ્રશ્ન આપું છું છોકરાઓ. આ જ પ્રશ્ન તમારી પરીક્ષામાં છે, તમારે લખવું હોય તો લખી લો, યાદ કરવું હોય કરી લ્યો, રેકોર્ડ કરવું હોય કરી લ્યો કે અભિષેક સરે કીધું તો આટલા ક્વેશ્ચન છે તમને આવડવો જોઈએ. ઇંગ્લિશ મીડિયમ વાળાએ માત્ર આ ક્વેશ્ચનને ઇંગ્લિશમાં જોવાના છે. ઓકે, નથિંગ એનીથિંગ એલ્સ. ભાઈ પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? તો પતિ પ્રત્યે પત્નીએ શાંતિદાયક અને મધુર વાણી ઉચ્ચારવી જોઈએ. સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે? તો સંગઠિત રહેવા માટે પૂર્વે જેમ સારી રીતે દેવતાઓએ યજ્ઞમાંથી મળેલો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધા સાથે ચાલો, સાથે બોલો, તમારા બધાના મન એક સરખા બની રહો. ભાઈ ઋષિ, પહેલા પાઠનું આ વખતે ગુજરાતી પ્રશ્ન છે. પહેલા પાઠનો ગુજરાતી પ્રશ્ન આ વખતે છે, MCQ છે, કરજો. ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે? તો ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ, તમે બધા દુષ્કૃત્યોને દૂર કરો અને જે કાંઈ પણ શુભ હોય અમને પ્રાપ્ત કરાવો. ઋષિ બધા પાસે સી આશા વ્યક્ત કરે છે? એટલે કે છે કે ભાઈ બધા લોકો સુખી થાવ, સર્વે ભવંતુ વાળો, રોગરહિત થાવ, મંગલકારી ભાવના જુઓ, કોઈ પણ માણસ દુઃખી ન થાવ. ભાઈ પછી કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ જે માણસો વિઘ્ન આવવાના ડરથી કાર્યનો પ્રારંભ જ નથી કરતા તેને નીચ માણસ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે? સુવર્ણની પરીક્ષા 4 રીતે થાય છે: ઘસવાથી, કાપવાથી, તપાવવાથી અને ટીપવાથી. બરાબર, જેટલા આવો છો એકવાર વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઇબનું બટન દબાવજો. એક ટાર્ગેટ છે 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા કરવાનો, બરાબર, અને સંસ્કૃતનું નામ ઉજાગર કરવાનું. એમાં એક તમારો સાથ સહકાર જોશે. તમે એકવાર બટન દબાવી દો સબસ્ક્રાઇબનું, તમારા મિત્રોને મોકલી દો કે ભાઈ આ અમારા સાહેબની ચેનલ છે. ન મોકલો તો ઘરમાં આજુબાજુમાં જે ફોન હોય એમાં એકવાર બટન દબાવી દો જો બાકી હોય તો. ઈમાનદારીથી, એમાં 1 રૂપિયો પણ જવાનો નથી. પણ આપણું એક સપનું છે કે ભાઈ સંસ્કૃતને એક સ્ટેજ સુધી પહોંચાડીએ કે બીજા વ્યક્તિઓ પણ એને જોઈ અને પ્રેરિત થઈ શકે. ભાઈ આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ? તો કે ભાઈ આપત્તિમાં રામને અને પ્રતિજ્ઞા પાલનની અંદર ભીષ્મને આદર્શ માનવા જોઈએ. કારણ કે તેઓએ તેમના આ ક્ષેત્રમાં એટલે આપત્તિ કાળમાં શ્રીરામ અને પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મએ બંને પોતાનું અચૂક કાર્ય કરેલા છે, ફરજ નિભાવી છે. ભક્ત પોતાના કયા કયા સ્વજનને છોડીને ભવાની માતાને એકમાત્ર ગતિ માને છે? બરાબર, માતા, પિતા, ભાઈ, દાન આપનાર, પુત્ર, પુત્રી, સગા વહાલા સ્વજનોને છોડીને એકમાત્ર ગતિ ભવાની માતાને. કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે? તો આમાં આપણો શ્લોક પાકો કર્યો વિવાદે. વિવાદમાં, દુઃખમાં, આળસમાં, પ્રવાસમાં, અગ્નિમાં, જળમાં, પર્વત ઉપર, શત્રુઓની વચ્ચે, જંગલોમાં, આવી બધી જગ્યાએ માતા પાસે રક્ષણ માગે છે. ચલો પછી કે ભક્ત શું શું નથી જાણતો? ભાઈ ભક્ત દાન, ધ્યાન યોગ, તંત્ર, પૂજા વિધિ, સ્તોત્ર, મંત્ર, તીર્થ, ભક્તિમાં લીન થવું કાંઈ જાણતો નથી. ભાઈ અનાથો દરિદ્ર શ્લોકમાં કયા કયા વિશેષણો વાપરે છે? તો કે છે કે ભાઈ હું અનાથ છું, નિર્ધન છું, ગડપડ અને રોગથી ગ્રસ્ત થયેલો છું, ખૂબ ક્ષીણ થયેલો છું, જળતા વાળો થયેલો છું, આફતમાં આવી પડેલો છું. આવા વિશેષણો વાપરે છે. ભાઈ ગીતામૃતમમાં કહેલા ભક્તના 4 પ્રકારો જણાવો. તો ગીતામૃતમમાં કહેલા એમાં એક તો દુઃખથી પીડાયેલો, એક જિજ્ઞાસુ જેને કાંઈ પણ ઈચ્છા છે એવો, અર્થાર્થી એટલે સંસારના સુખ મેળવવાની ઈચ્છા વાળો, અને જ્ઞાની. આવા 4 પ્રકારના ભક્તો છે. મનુષ્યને શાનો અધિકાર છે? મોસ્ટ આઈએમપી. શાનો અધિકાર નથી? તો મનુષ્યને કર્મ કરવાનો અધિકાર છે, ફળની બાબતમાં એને ક્યારેય અધિકાર નથી. જટાયુ પાસે કયા આયુધો હતા? 3 આયુધો હતા છોકરાઓ જટાયુ પાસે: નખ, પાંખ, ચાંચ, આવા વગેરે વગેરે એમની પાસે 3 મહત્વના એમની પાસે નેચરલી હથિયારો હતા. ક્રોધાન્વિત રાવણે શું કર્યું? તો કે ભાઈ ક્રોધાન્વિત રાવણ તાંબા જેવી લાલ આંખો વાળો હતો, તપેલા સોનાના કુંડળ વાળો, પક્ષીરાજ જટાયુ તરફ એને શું કર્યું? આવીને તરત દોડ્યો. ચલો, અદ્ભુત યુદ્ધમાં કયા કયા વિશેષણો વાપરે છે? તો એમાં શ્રીમાન, ગરિમ, પર્વત સુદ્ધામ,
પછી વૃદ્ધ, તીક્ષ્ણતુંડ વગેરે વગેરે, મહાતેજ, એવા બધા. અપવર્ગા શિવની મૂર્તિ પવર્ગથી કેવી રીતે રચાયેલી છે? તો કે ભાઈ શિવની મૂર્તિ પવર્ગ રીતે એટલે કે પિનાક, ફણી, બાલેન્દુ, ભસ્મ, મંદાકિની, એની અંદર પ, ફ, બ, ભ, મ એક એકની વાત કરેલી છે, એની રીતે રચાયેલી છે. મોસ્ટ આઈએમપી છે 18મા પાઠના ગુજરાતી પ્રશ્ન. ભાઈ ગુરુ કેવા હોવા જોઈએ? જેણે શિષ્યના હિતમાં બધું પ્રાપ્ત કર્યું છે અને જે શિષ્યનું હિત કરવા માટે તૈયાર છે, એ ગુરુ હોય. ભાઈ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બંને કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે બની શકે? તો કીધું કે બહુવ્રીહી બરાબર, બ્રહવહ વ્રીહયઃ યસ્ય સહ, જે બહુ ડાંગર વાળો છે તે, બહુ ધાન્ય વાળો છે જે ખૂબ સમૃદ્ધ છે તે, બરાબર. અને ઉદ્યમ કરવો જોઈએ પુરુષાર્થ માટે. એ પણ કેવો મનુષ્ય અન્ય માટે અસહ્ય બની જાય છે? તો કે ભાઈ નીચ માણસ અત્યંત હીન કોટીની માનસિકતા ધરાવે, તે બીજા પાસેથી ઊંચું પદ મેળવ્યા પછી વધુ કઠોર બની જાય. જેમ સૂર્યની ગરમીથી ગરમ થયેલી રેતી સૂર્ય કરતા વધારે બાળે છે, તેમ અન્ય પાસેથી ઊંચું પદ મેળવનાર મનુષ્ય અન્ય લોકો અત્યંત ત્રાસ આપે છે, તેથી તે અન્ય માટે અસહ્ય બની જાય છે. અને આ આપણી પ્રીમિયમ 7 શ્લોક પૂર્તિ છે, તમને આવડે જ છે, સાથે 7 શ્લોક પૂર્તિ પાકી કરી લેવાની છે, એટલે મોજ આવી જાય. અને આપણો લેક્ચર છે આની અંદરથી જ તમારો વિભાગ બી આખો આવી જાય. સમગચ્છત્વમ સંવદત્વમ સંપો મનાવસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત આપત્સુ રામઃ સમરેષુ ભીમ દાનેષુ કર્ણશ્ચનયેષુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાંજનેય વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહિ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણ દીન સદા જાડ્યવક્ત્ર વિપત્તૌ પ્રવિષ્ટ પ્રાણષ્ટ સદાહમ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની અજે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેથે ન ત્વં શોચિતુમ અર્હસી. મારો હેલો સાંભળો જી. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયો હર્ષામર્ષ ભયો દ્વેગે મુક્તો યશ ચ મે પ્રિય અંતર્વામ મામા અંતર્વામ મામા. તો આ થઈ ગયા આપણા 7 શ્લોક, જેની અંદર થઈ ગયો વિભાગ બી. વિભાગ બી આખે આખો આની અંદરથી જ તમારો છે. તો આમાં જે પ્રશ્ન ન આવડતો હોય તો એને એકવાર જોઈ લ્યો, ને આવડતો હોય તો એને એકવાર રિવાઇઝ કરી લ્યો, એટલે આમાંથી કાંઈ પણ બાદ તમારું થવાનું નથી. અને એકવાર મહાદેવ હર લખી દો, અને જેને સબસ્ક્રાઇબનું બટન બાકી છે એ બટન દબાવી દો. અને ગુરુ દક્ષિણા આપવાની છે છોકરાઓ, માત્ર 5 મોબાઈલમાં તમે જઈને સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. 5 મોબાઈલ ખોલો, યુટ્યુબ ખોલો, અભિષેક દવે સર્ચ કરો, બટન દબાવો. 5 વ્યક્તિ સુધી પહોંચાડી દો, જેથી હું તમારા માટે મહેનત કરી રહ્યો છું. તો આવીને આવી રીતે તમારા પછીના બાળકો પણ આની અંદર જોડાઈ શકે અને એ પણ આનો સારી રીતે લાભ લઈ શકે, એવું આપણે એક સરસ પ્લેટફોર્મ બનાવવા માટે જઈ રહ્યા છીએ. તો એકવાર લાઈક અને એકવાર સબસ્ક્રાઇબ, આ 2 વસ્તુ કરજો. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશ. આવજો, બાય બાય, થેન્ક યુ. ભારત માતા કી જય, મહાદેવ હર. આવજો.